નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા ધારણ કરવાનો આરોપ લગાવ્યો છે વડોદરાની અંદર। હવે ફરી એક વખત જે રીતે કુલદીપસિંહ રાવલજી કે જે 2 માસ અગાઉ સીઆર પાટીલના હસ્તે કેસરિયા ધારણ કર્યા હતા, પરંતુ તેઓ ભાજપમાં જોડાતા અત્યારે વડોદરામાં સાવલી તાલુકાની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથબંધી સામે આવી છે। જે ભાજપના કાર્યકરો છે, વિજયસિંહ વાઘેલા કે જેઓ ભાજપમાં જોડાયેલા કુલદીપસિંહ સામે તેમણે આક્ષેપ લગાવ્યા છે। ભાજપમાં જોડાયેલા કુલદીપસિંહ રાવલજી સામે સમાજના નામે રાજકારણ કરવાનું તેમણે આક્ષેપ લગાવ્યો છે। કહી રહ્યા છે કે જે રીતે સીઆર પાટીલના હસ્તે તેઓએ કેસરિયો ધારણ કર્યો, પરંતુ પક્ષમાં આવીને તેઓ સમાજના આધારે જે કરી રહ્યા છે તે ખરેખર ખોટું છે। અત્યારની સ્થિતિને જોતા સાવલી તાલુકાની અંદર આંતરિક જૂથબંધી જે ભારતીય જનતા પાર્ટીની હવે સામે આવી છે। ધીમે ધીમે આંતરિક ખટરાગ જે પક્ષમાંથી લોકો છોડીને ગયા હોય, પરંતુ બીજા પક્ષના લોકોને જે રીતે સરાહના આપવામાં આવી રહી છે તેને લઈને રાહુલજી સામે સમાજના નામે રાજકારણ તેઓ કરી રહ્યા છે। પક્ષમાં આવીને તેઓ આક્ષેપ લગાવવામાં આવી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે આ જે આંતરિક જૂથવાદ, આંતરિક ખટરાગ છે તે ક્યાં સુધી પહોંચે છે। એક તરફ ઇલેક્શન, એક તરફ ચૂંટણી, બીજી તરફ જે પક્ષ છે ભારતીય જનતા પાર્ટી પક્ષ કે જે મજબૂત છે, અને તેમાં પણ સીઆર પાટીલ જે રીતે આ તમામ લોકો, તમામ કાર્યકરો જે લોકોને ખીસ પહેરાવે છે, જે લોકો પોતાનો પક્ષ છોડીને ભાજપના વહારે જાય છે, પરંતુ જે કોઈ પણ નેતા વિપક્ષમાંથી પોતાનો પક્ષ છોડીને બીજેપીમાં જોડાતા હોય છે, પરંતુ બીજેપીમાં રહેનારા એ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીમાં રહેનારા એ કાર્યકર્તાઓ, નેતાઓ કે જે વર્ષોથી આ પાર્ટી સાથે સંકળાયેલા હોય, તેઓમાં હવે પોતાનો આંતરિક જે ખટરાગ છે, જે કોઈ પણ બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને જો સરાહના આપવામાં આવતી હોય, તે લોકોને મોટા બનાવવામાં આવતા હોય, તો પછી ચોક્કસથી આ પરિસ્થિતિ સામે આવવાની છે। એવું નથી કે કુલદીપસિંહ રાવલજી માટેનો આ પહેલો એવો જૂથબંધી છે કે આંતરિક જૂથબંધી, કે પછી એ બધી જ વસ્તુ આપણી સામે આવી રહી છે કે તેમનો ભાજપમાં સમાવેશ થવાથી આંતરિક જૂથબંધી બહાર આવી હોય। કેતન ઇનામદાર જ્યારે તેમણે રાજીનામું ધર્યું તે વખતે પણ ચર્ચાઓ એ પણ હતી કે જે આ કુલદીપસિંહ રાવલજી ભાજપમાં જોડાયા છે તેના કારણે પણ તેઓ નારાજ હતા, અને નારાજગીના કારણે તે કારણ પર તેમની રાજીનામામાં પ્રવર્ત્યું હતું। હવે પ્રશ્ન એ થાય છે કે આજે કુલદીપસિંહ રાવલજી સામે આ ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક ખટરાગ, આંતરિક જૂથબંધી જે સામે આવી રહી છે, તેને આખો પક્ષ કઈ રીતે ખાળશે? શું તેમની સાથે બેઠકો થશે? શું તેમને પૂછવામાં આવશે? કારણ કે આ તો વાત થઈ રહી છે સમાજના નામે રાજકારણ કરવાની। જો આ જ પરિસ્થિતિ રહી તો પછી વડોદરાની અંદર આ જ સ્થિતિની વચ્ચે આગામી સમયની અંદર એ જોવાનું રહેશે કે જે તે સમય જ્યારે ચૂંટણી આવે છે તો ફટકો કોને પડે છે। વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ આપણી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, રાહુલજી સામેની નારાજગી પહેલા તો કેતન ઇનામદાર, હવે અન્ય એકની આંતરિક જૂથબંધી સામે રહી છે, એ આખરે આ નારાજગી કઈ બાબતની, આંતરિક જૂથબંધી શા માટે છે? જી, સૌથી મહત્વની વાત એ છે કે એન કેન પ્રકારે વડોદરાની અંદર આ લોકસભાની બેઠકની ચૂંટણી દરમિયાન જે વાત વિવાદો જે છે એ સપાટી પર આવી રહ્યા છે। અગાઉ જે છે એ જ્યોતિબેન પંડ્યા જે છે ઉમેદવારને લઈને નારાજગી કરી ચૂક્યા છે। ત્યારબાદ હવે ઇન્ટરનલ પક્ષના જ ઇન્ટરનલ મુદ્દાઓ જે સાવલીની અંદર બહાર આવી રહ્યા છે, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની આત્માનો અવાજ અને આજ કુલદીપસિંહ વાઘેલા જે છે રાહુલજી, એમની કેટલીક વાતોને ખટરાગ સર્જાતા રાજીનામું આપવાની જાહેરાત 2 દિવસ અગાઉ કરી હતી। ત્યારે હવે ભાજપના જ અગ્રણી કે જેઓ કોંગ્રેસમાંથી આવેલા છે, વિજયસિંહ વાઘેલા, તેઓ પણ હવે કુલદીપસિંહ સામે પડ્યા છે અને સમાજના નામે મતો લીધા પછી સમાજથી મોઢું ફેરવી લીધા હોવાની જે આક્ષેપો કરી રહ્યા છે। ડેરીમાં નોકરી અપાવવાની વાતો કરી, જે રીતે વિડીયો વાયરલ થયો છે, એમને વિડીયો પોતે વાયરલ કર્યો છે, આ વિડીયો પોતે મજબૂરથી બનાવી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે। પરંતુ ભાજપનો સ્પષ્ટ નિર્દેશ છે કે કોઈએ પણ આ પ્રકારના વિડીયો કે મીડિયા સાથે વાત કરવી નહીં। તો આ પ્રકારે જે કોંગ્રેસમાંથી આવીને ભાજપની અંદર, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે અને ત્યારબાદ આ રીતે વિડીયો વાયરલ કરે છે, એક તરફ ભાજપના નેતાઓ એવું કહે છે કે મીડિયા સાથે વાત નહીં કરી, ત્યારે આ રીતે એમના જ કાર્યકર્તાઓ વિડીયો વાયરલ કરે છે, એટલે શું સંદેશો આપવા માંગે છે એ સૌથી મોટો સવાલ આવી રહ્યો છે। જી,
જી રૂપેશ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો જે રીતે આંતરિક ખટરાગ, આંતરિક જૂથબંધી જે અત્યારે સામે આવી છે, તેમાં સવાલ એ થાય છે કે ખરેખર આ પરિસ્થિતિને કઈ રીતે ડામવામાં આવશે. ન માત્ર આ તો વડોદરાની વાતો સામે આવી રહી છે, પરંતુ આવી જ રીતે જે લોકો કેસરિયા ધારણ કર્યા છે એ મોટા ગજાના નેતાઓ જે તે સમય પણ આપણે જોઈ ચૂક્યા છે કે તેના કારણે પક્ષની અંદર આ પરિસ્થિતિ સર્જાય છે. એવું કહેતા હું ટ્રસ્ટ બનાવીશ, આપણા બધા સમાજને લઈશ, ચાર ઝોનમાંથી એક લઈને આપણે પછી એનું નક્કી કરીશું, આપણે ટીમ બનાવીશું, 11 જણનું ટ્રસ્ટ બનાવીશું. એ બધી મોટી મોટી વાતો ક્યાં ગઈ? હવે એવું કહો છો લોકોએ મત નહીં આપ્યા એટલે સમાજને છેતરવાનું બંધ કર ભાઈ. હવેથી બહુ થયું. હવે સમાજની આંખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ દિવસ કોઈ જગ્યા પર ચર્ચા ના કરો. નહીં તો અમારે સમાજનો વિરોધ નથી કરવો, સમાજની આગેવાનો વિરોધ નથી કરવો, તો હવેથી અમારે વિરોધ કરવો પડશે.